વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં ભાજપ પાર્ટીના ઉમેદવારો અનિતા વીરપુરા, ધરતી સોની, પવન હેમનાની અને રંજીત રાજપૂત દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાનની શરૂઆત જૂના આરટીઓ ઓફિસ પાસે આવેલી સોસાયટીમાંથી કરવામાં આવી। ઉમેદવારોએ પોતાની ટીમ સાથે વિવિધ સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ મતદાતાઓ સાથે મુલાકાત કરી પ્રચાર પ્રસાર કર્યો હતો। આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા। આ જનસંપર્ક દરમિયાન અનેક સ્થળોએ સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। હાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી ઉમેદવારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ અભિયાનને પગલે વોર્ડ નંબર 6 માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને મતદારોમાં પણ ઉમેદવારો પ્રત્યે સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આજ રોજ અમે જૂની આરટીઓ પાછળ વારસશાહ ખાતે સાંઈબાબા નગર સોસાયટી, શારદા સોસાયટી, સર્વોદય નગર સોસાયટી અને તમામ સોસાયટીઓમાં ફેરણી માટે નીકળવાના છે અને ઘણી વખતથી છેલ્લા 3-4 દિવસથી અમને દરેક સોસાયટીઓમાંથી ફોન આવે છે અને વારંવાર એવું કહેવામાં આવે છે કે અમારી પાસે ક્યારે આવશો, અમારી પાસે અમને ઘરે ઘરે સંપર્ક કરવા ક્યારે આવશો। કારણ કે એ લોકો અમારો ઠેર ઠેર સ્વાગત કરવા માંગે છે, અમને આશીર્વાદ આપવા માંગે છે। અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ, માનનીય ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ મેડમે ઘણા બધા એવા કામો કરેલા છે જેથી સર્વે સોસાયટી અમને આશીર્વાદ આપવા માંગે છે અને વિશ્વાસ આપવા માંગે છે કે અમે ચોક્કસપણે આ વખતે ફરીથી દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને વડોદરા શહેરમાં સૌથી પહેલા નંબર પર જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ એ લોકોએ કરેલો છે અને આ વખતે ફરીથી અમને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને મોટી લીડ અને જંગી લીડથી અમને જીતાડવા માટે એ લોકોએ પૂરેપૂરો સાથ સહકાર આપવાનો નક્કી કરેલો છે। આજે અમે વોર્ડ નંબર 6 માં આરટીઓ પાછળનો સમગ્ર વિસ્તાર ફેરણીમાં આવરી લેવાના છે। સમગ્ર ફેરણી દરમિયાન લોકોનો ખૂબ પ્રેમ અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। લોકોનો પ્રેમ દર્શાવે છે કે એમને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીમાં વિશ્વાસ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના શીર્ષ નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે। ખૂબ વિકાસના કાર્યો થયા છે અને એ ઉત્સાહ દર્શાવે છે કે આ વખતે પણ ફરી વખત ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અને તમામ અમારા 4 ઉમેદવારને ખૂબ આશીર્વાદ સાથે જંગી મતદાન સાથે વિજય બનાવશે। વોર્ડ નંબર 6ના દરેક વ્યક્તિ ઉપર અમને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે કે જે પ્રમાણેનો પ્રતિસાદ છે, એક વિકાસની વાત લઈને અમે ચાલ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી બહુમતીથી આગળ મોકલવાના છે। ગીતાજીમાં પણ કીધું છે કે એકયમ બલમ સમાજસ્ય તદ્ભાવે છે દુર્બલ તસ્માત એકયમ પ્રશંસનથી દ્રઢમ રાષ્ટ્ર હિતે ક્ષીણ। જે પ્રમાણે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, જે પ્રમાણે વિકાસની વાત કરી રહ્યા છે, તેને બધા જ લોકોએ સહર્ષ સ્વીકારી લીધી છે। આવનાર દિવસમાં વોર્ડ નંબર 6 માત્ર વડોદરાનું નહીં પણ ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ પોતાનો દાખલો બેસાડશે અને અહીંના 4 કમળ ખૂબ સક્રિય રીતે કામ કરવાના છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। બધા જ લોકોને, બધી જ જનતાને, બધા જ નાગરિકોને નમ્ર વિનંતી છે કે પહેલા મતદાન પછી જળપાન। કારણ કે 26 તારીખે રવિવારે 4 કમળને આપનો જંગી બહુમતીથી વિજય બનાવી અને આપની ચેનલ દ્વારા જે વ્યક્તિઓ સાંભળે છે બધા જ ને કમળ પર સિક્કો મારવા માટે નમ્ર વિનંતી કરું છું, એક આહવાન કરું છું કે આવો આપણે સૌ મોદી સાહેબને બતાવીએ કે મોદી સાહેબ માત્ર તમે અમને પ્રેમ કરો છો એટલું નહીં, અમે પણ, જનતા પણ આપને એટલો જ પ્રેમ કરે છે। એ પુરવાર કરવાનો દિવસ એટલે 26 એપ્રિલ। આવો આપણે સૌ સાથે મળી અને એક સંકલ્પ કરીએ, આપના ઘરેથી, આપની આજુબાજુથી કોઈ પણ મતદાન વગર રહી ના જાય। સૌથી પહેલા જળપાન અને પછી મતદાન, પહેલા મતદાન અને પછી જળપાન એવો સંકલ્પ કરીએ અને આવો આપણે સૌ જોડાઈએ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવીએ તેવી અભ્યર્થના, તેવી પ્રાર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ અનિતા વીરપુરા છે અને વોર્ડ નંબર 6 માં ઉમેદવાર તરીકે મને જાહેર કરી છે અને અમે આજે જે ફેરણીમાં વોર્ડ નંબર 6ના આરટીઓની ઢાળ પાસે ફેરણી માટે અત્યારે જઈ રહ્યા છે અને અત્યાર સુધીની જે ફેરણીમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો, કેમ કે આપણા સાંસદે સારા એવા કાર્યો કર્યા છે, કરતા રહેશે અને આગળ પણ કરશે એવી પૂરેપૂરી એમની છે। તે સાથે એમનો પૂરેપૂરો આશીર્વાદ અમારી સાથે છે અને તેઓ મતદાન કરશે એવી
એમની અપેક્ષા છે. મારું નામ ધરતી જીગર સોની છે. હું ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 6માં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલું છું. અત્યાર સુધીની અમે જેટલી ફેરણી કરી અમારા વોર્ડમાં, એમાં બધા નાગરિકોનો એટલો પૂરેપૂરો અમને સપોર્ટ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી જંગી બહુમતીથી જીતાડીશું એવો પૂરેપૂરો અમને એ લોકોએ વિશ્વાસ આપ્યો છે. અને અમને પણ એ લોકો પર પૂરેપૂરો એટલો વિશ્વાસ છે કે એ લોકો અમારી પાર્ટીને પૂરેપૂરી જંગી બહુમતીથી જીતાડશે. ભારત માતા કી જય.